જમાવટમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દુનિયામાં જે રીતનું અત્યારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ઈરાન અને ઇઝરાયલે જે યુદ્ધના જે ભણકારા ચાલુ કર્યા છે એની અસર ગ્લોબલી શું થશે, ઇકોનોમિકલી શું થશે અને દુનિયાની અત્યારની જે મહાસત્તાઓ છે એ મહાસત્તાઓનો આવનારા દિવસોમાં શું રોલ હોઈ શકે છે એને આપણે આધ્યાત્મિક રીતે આંકલન કરીએ અને ગ્લોબલી જે અત્યારે સિચ્યુએશન છે એને આપણે સામાન્ય રીતે આકલન કરીએ તો એવું લાગે કે દુનિયા અત્યારે બે વિચારધારામાં ધીરે ધીરે ફંટાઈ રહી છે. બંને વિચારધારાઓ ક્લેશના માર્ગે છે, વિવાદના માર્ગે છે. હવે જોવાનું એ છે કે બંને વિચારધારાઓના પક્ષમાં કયા કયા દેશો પોતાનું સ્ટેન્ડ લે છે અને ભારતનું આ બાબતમાં શું સ્ટેન્ડ રહેશે. અત્યારે ભારતનું જે સ્ટેન્ડ છે એ મેચ્યોર છે, સેફ છે અને આપણે અત્યારે વોરની જગ્યાએ ઇકોનોમિકલી સ્ટ્રોંગ થવા માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ. પરંતુ એસ્ટ્રોલોજીકલી અને આધ્યાત્મિક રીતે પણ વિચારીએ તો જે સિચ્યુએશન અત્યારે બની રહી છે એમાં એટલું કહી શકાય કે ભારતે એક પોઈન્ટ ઉપર પોતાનું સ્ટેન્ડ લેવો પડશે. એક બાજુ એક પક્ષનો સાથ દેવો પડશે અને ત્યારે જે સ્થિતિ નિર્માણ પામશે અને જે બંને પક્ષો સામસામા આવશે અને ત્યારે જે વિવાદ અને યુદ્ધનું જે ચરમસીમા હશે એના પછીના જેને કહેવાય ને કે એના પછીના જે સ્થિતિ, જેના પછીના જે સિચ્યુએશન દુનિયાની શું હશે એના પછીને અત્યારની જે મહાસત્તાઓ છે એ મહાસત્તાઓ જો યુદ્ધમાં આવે અને યુદ્ધને જે પછી ખાના ખરાબી થાય, જે નુકસાન થાય એના પછી ભારતનો શું રોલ હોય, ભારતે કેવી રીતે દુનિયાને આગળ લઈને વધવું પડે એ બાબતની વિગતવાર ચર્ચા હવેના પછીના હું એપિસોડમાં કરીશ. તો અત્યારે હું એટલું તમને જણાવવા માગું છું કે સ્થિતિ સામાન્ય નથી. થોડુંક બધાએ જાળવીને ચાલવાની જરૂર છે. આપણા સામાન્ય લોકોના પરિવારમાં, સામાન્ય લોકોના જીવનમાં પણ આપણે થોડીક સેવિંગની વૃત્તિ કેળવવી પડે કે આવનારા દિવસો કદાચ આર્થિક રીતે એટલા સરળ નહીં હોય કે જેટલા અત્યારે છે. મિત્રો, તો આજે બસ આટલું છે અને આવતા એપિસોડમાં હું વિગતવાર આ બાબતે ચર્ચા કરીશ. નમસ્કાર.